વોર બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ વિચાર કરો તમે જ્યારે ઓફિસ જતા હો અને ક્રોસિંગ વચ્ચે આવે ને ક્રોસિંગ 1 કલાક સુધી બંધ હોય તો કેવી તકલીફ પડે આવી જ તકલીફ ગાંધીનગરના વાવોલમાં આજે લોકોને પડી કે જ્યાં મોટી સંખ્યામાં લોકોએ આ ક્રોસિંગ બંધ રહેતા વિરોધ નોંધાવ્યો હતો ટ્રેન રોકી દેવામાં આવી હતી કારણ કે પરિસ્થિતિ ખૂબ જ વિકટ અહીંના જે સ્થાનિકો છે તેમની બની ગઈ હતી વારંવારની રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ આ પરિસ્થિતિ ઠેરની ઠેર છે તેના કારણે આજે ટ્રેન રોકીને અહીંના સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે હિરેન રાવલ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ હિરેન ગાંધીનગરના વાવોલ પાસે એક અંડરપાસ બની રહ્યું છે જ્યારે બીજું જે છે એ ફાટક અત્યારે ચાલુ છે જોકે બપોરના 2 વાગ્યાની આસપાસ જ્યારે સામાન્ય એટલે કે ગુડ્સ ટ્રેન પસાર થતી હતી એ સમયે જરૂરિયાત કરતા વધુ સમય માટે ફાટક બંધ કરવામાં આવ્યું હતું એ પ્રકારે લોકોનો આક્ષેપ છે અને એના કારણે બંને તરફ ટ્રાફિક જામ થયો હતો કારણ કે બીજો રસ્તો છે એ રસ્તા પર અંડરપાસનું કામ ચાલુ હોવાના કારણે એ રસ્તો બંધ કરેલો છે એટલે મોટે ભાગે વાવોલ અને ન્યૂ વાવોલ જે વિસ્તાર છે એના લોકો અહીંયાથી અવરજવર કરતા હોય છે 1 કલાક જેટલા આ ટ્રાફિક જામ રહ્યો હતો ને એના કારણે લોકો ઉશ્કેરાયા હતા લોકો પાટા ઉપર આવી ગયા હતા અને ગુડ્સ ટ્રેન છે એને રોકી હતી જોકે પોણા કલાકની સમજાવટ બાદ લોકોએ આ ટ્રેનને જવા દીધી હતી અને લોકોની માંગણી છે કે જે અંડરપાસ બની રહ્યું છે એને ઝડપથી કામ પૂરું કરવું જોઈએ અને આ બીજો જે ફાટક છે ત્યાં પણ ઝડપથી અન્ય વ્યવસ્થા કરી અને લોકોને ટ્રાફિકમાં મુશ્કેલી ન પડે એવી વ્યવસ્થા કરવી જોઈએ હિરેન આભાર સમગ્ર માહિતી આપવા માટે અને સ્થાનિકો કહી રહ્યા છે કે એકાદ વાર હોય તો વસ્તુ બરાબર છે પરંતુ વારંવાર આ પ્રકારની સમસ્યા સર્જાય છે કે જ્યારે ફાટક લગભગ અડધો કલાક સુધી બંધ રહે છે 1 કલાક સુધી બંધ રહે છે અને સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અમારા સહયોગી વિરલ જોડાઈ ગયા છે વિરલ પણ એ તરફથી જ આવે છે અને આ પ્રકારની સમસ્યા તે વારંવાર ફેસ કરે છે વિરલ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ વિરલ જી બિલકુલ અંકિત આજે રક્ષાબંધન તહેવાર છે બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા નીકળી હોય છે હરખ હોય છે એટલા માટે મુહૂર્ત પણ જોવાનું હોય છે ત્યારે આજના દિવસે વાવોલ રેલવે ફાટક છે તે બાધારૂપ બન્યો છે વાવોલ રેલવે ફાટક પાસે 15 થી 20 અડધો કલાક સુધી ફાટક બંધ રહ્યો જેના કારણે વાહન ચાલકો કંટાળી ગયા હતા માંડ એકવાર ફાટક ખુલ્યું ત્યારે વાહન નીકળી શક્યા ત્યારે બીજી વાર ફાટક બંધ કરી દેવામાં આવ્યું બંને બાજુ રસ્તા બંધ રહેવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી છે વારંવાર રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં કોઈ સમસ્યા સાંભળતો નથી ગાંધીનગર ટ્રાફિક પોલીસનો કોઈ કંટ્રોલ રૂમ નથી જે ફરિયાદ કરી શકે આભાર વિરલ સમગ્ર માહિતી આપવા માટે અને સમસ્યા એવી છે કે જે સમસ્યા કોઈ સાંભળી નથી રહ્યું અને સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાઈ આ સમસ્યામાંથી નિવારણ અમને ક્યારે મળશે અંડરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે પરંતુ અંડરબ્રિજની કામગીરી પણ કેટલાય સમયથી ચાલી રહી છે અંડરબ્રિજ પણ પતતો નથી તેની કામગીરી પતી નથી રહી તેવામાં મુશ્કેલીનો સામનો ત્યાંના સ્થાનિકો જે છે તે કરી રહ્યા છે બીજી તરફ સમાચાર તરફ આગળ વાત કરીએ તહેવારોનો સમય છે ને તેવામાં જે કેટલાક લાલચુ લોકો લેભાગુ તત્વો જે હોય કે જે આરોગ્ય સાથે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે તેવા લોકો વિરુદ્ધ કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે અલગ અલગ જગ્યાએ આજે દરોડા પાડવામાં આવ્યા કે જ્યાં માવામાં ભેળસેળ સામે આવી નકલી પનીર પકડાયું આ ઉપરાંત શંકાસ્પદ મીઠાઈ ઝડપાઈ આવી તો રાધનપુરની અંદર પણ આ જ પ્રકારે અખાદ્ય વસ્તુ દૂધની ડેરીમાં તપાસ હાથ ધરવામાં આવીને જે બાદ કાર્યવાહી જે છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા અને નકલી પનીર નકલી મીઠાઈઓ એ બધી વસ્તુઓ જે છે અખાદ્ય વસ્તુઓ જે છે તે પકડી પાડવામાં આવી છે જે પનીર પકડાયું તેમાં એસિડિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો જે પનીર છે તે બનાવવા માટે તેવી પણ માહિતી સામે આવી છે તેવામાં સવાલ ચોક્કસપણે થાય કે જે સ્વાસ્થ્ય સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે તે લોકો પર લગામ આખરે ક્યારે લાગશે નકલીનો સિલસિલો જે છે તે રાજ્યમાં વારંવાર સામે આવી રહ્યો છે તેવામાં આ પરિસ્થિતિ ખૂબ જ વિકટ અત્યારે જોવા મળી રહી છે અને અલગ અલગ જગ્યાએ જે મામલા સામે આવ્યા છે જેમાં સુરત વિજાપુર રાજકોટ રાધનપુર આ સિવાય પણ અન્ય ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં નકલીનો સિલસિલો યથાવત છે કામગીરી થાય છે ત્યારે આ મામલા સામે આવે છે તેમ તદુપરાંત જે અન્ય જગ્યાએ આ પ્રકારની કામગીરી અથવા તો જે નકલી વસ્તુઓ જે બનતી હશે તે થતી હશે તેના પર હજી સુધી કોઈની લગામ લાગી શકી નથી ભાઈ સુરતમાં માવાની મીઠાઈ ખાવી કોઈને ન ગમે ગુજરાતમાં આમ તો માવાની મીઠાઈ બધાને ગમે ખાવી પરંતુ એ જ માવો જ્યારે ભેળસેળયુક્ત હોય તમારા આરોગ્ય માટે નુકસાનકારક હોય ત્યારે એ માવા ક્યાંથી આવ્યો એ માવો ક્યાંથી આવ્યો તેને કોણે બનાવ્યો તેને લઈને તપાસ ચોક્કસપણે થવી જોઈએ સુરતમાંથી આ મામલો સામે આવ્યો છે જેમાં અખાદ્ય માવાને લઈને ફૂડ વિભાગે કેટલાક સેમ્પલો લીધા હતા એ 10 સેમ્પલ જે છે જે અલગ અલગ માવાના સેમ્પલ લેવામાં આવ્યા હતા તે સેમ્પલમાંથી 10 સેમ્પલો ફેલ થયા છે છેલ્લા 15 દિવસમાં 22 અલગ અલગ જગ્યાએથી આ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં કેટલાક નામ પણ સામે આવે છે જેમાં શંકર માવાવાલા શ્રીકૃષ્ણ માવાવાલા ગણેશ ડેરી જયંબે માવાના સેમ્પલ જે છે તે ફેલ થયા હોવાનું સામે આવ્યું છે
હવે સેમ્પલમાં એવું છે, મોડા માવાનો છે, મોડા માવાનો સેમ્પલ છે અને મોડો માવો અમારો બહારથી આવે છે, એમાં પ્રોબ્લેમ છે. બાકી આપણે જો ડેરીનો જે માલ છે એ બધો ચોખ્ખો છે, એમાં કંઈ વાંધો નથી. મોડો માલ આપણે મોડો માવો રેડીમેડ મંગાવી એનો એ છે, બાકી અમારામાં કોઈ પ્રોબ્લેમ નથી. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અલગ અલગ મીઠાઈના સેમ્પલ લીધા હતા, ત્યારે 10 જેટલી ડેરીઓના સેમ્પલ છે તે ફેલ થયા છે અને સબ સ્ટાન્ડર્ડ આવ્યા છે. ત્યારે જે ગ્રાહકો છે તેની સાથે વાત કરીશું. ભાઈ, તમે મીઠાઈ લીધી છે અને પણ એના જે સેમ્પલ છે તે ફેલ થયા છે, બિન આરોગ્ય પદાર્થ કરવામાં આવ્યા છે, શું કહેશો તમે, કેટલું જોખમકારી? જોખમ તો હોય જ, પણ અમે વર્ષોથી લઈએ છીએ, અહીંયા જરાક સારું મળે છે એટલે અહીંયાથી લઈએ છીએ. પણ મહાનગરપાલિકાએ જે સેમ્પલ લીધા છે એ ફેલ થયા છે, તો શું કહેશો તમે? એ તો કોઈ જગ્યાએ એવું થાય, મીઠાઈમાં કોઈ થઈ જાય આમ, ખાઈને બીમાર પડો તો? હા, કોઈ વાર બીમાર પડી બી જાય. અહીંયા મેં વર્ષોથી અહીંયાથી લેમ છું, પણ અહીંયા વસ્તુ એકદમ ચોખ્ખું મળે છે. બિલકુલ, તો જોઈ શકાય છે કે આ ગણેશ ડેરી છે ત્યાં અંગારીના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. સુરત આરોગ્ય વિભાગ તરફથી અલગ અલગ સેમ્પલ લેવામાં આવ્યા હતા, ત્યારે 10 જેટલી ડેરીઓ છે, માવાની દુકાનો છે, તેના સેમ્પલ ફેલ થયા છે. ખાસ કરીને વાત કરીએ તો શંકર માવા, શ્રી કૃષ્ણ માવા, ગણેશ ડેરી, જય અંબે માવા, અંબા શંકર અને શ્રી કૃષ્ણા ડેરી, નંદકિશોર ડેરી અને અમૃત ડેરીના માવાના જે સેમ્પલો છે તે ફેલ ગયા છે. એટલે મહાનગરપાલિકા હવે આ જે ફેલ ગયેલી જે સેમ્પલો છે તેના જે કહેવાય કે કોર્ટમાં કેસ કરવાની પણ હવે તજવીજ હાથ ધરશે. સુરત શહેરમાં અનેકવાર લોકોના આરોગ્ય સાથે જે ચેરા કરતા હોય છે, ત્યારે વધુ એકવાર આજે માવા અને ખમણના સેમ્પલ લેવામાં આવ્યા હતા, તે ફેલ ગયા છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. એક તરફ સુરતમાં જે નકલી માવો છે અથવા તો ભેળસેળયુક્ત માવો છે તે મળી આવ્યો છે, બીજી તરફ વિજાપુરમાં નકલી પનીરની એક આખી ફેક્ટરી ઝડપાઈ છે કે જ્યાં અનેકો કિલો પનીર જે અખાદ્ય છે, જે ભેળસેળયુક્ત પનીર છે, જે એસિડિક એસિડનો ઉપયોગ કરીને બનાવાયેલું પનીર છે તેને પકડી પાડવામાં આવ્યું. પનીરનો 649 કિલોગ્રામ અને પામ તેલનો 238 કિલોગ્રામ જથ્થો જે છે તે સીઝ કરવામાં આવ્યો. કુલ 1.61 લાખથી વધુનો મુદ્દામાલ અહીં સીઝ કરવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો, જી હા, ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિડિક એસિડ જે છે તેનો ઉપયોગ થતો હતો આ પનીર બનાવવા માટે, અને તે સસ્તા ભાવે જે અલગ અલગ જે વેપારીઓ છે, અલગ અલગ રેસ્ટોરન્ટ છે તેને વેચવામાં આવતું હતું. વિજાપુરમાંથી નકલી પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. વિજાપુર હિંમતનગર રોડ ઉપર આ ગોડાઉન જે છે તે આવેલું છે અને ગોડાઉનમાં ગઈકાલે જેવી રીતે કહી શકાય કે ફૂડ અધિકારીઓએ 1 મહિના પહેલા એમને આ લાયસન્સ જે છે તે આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફૂડ અધિકારી જે પ્રકારે કહી શકાય કે તહેવારો આવી રહ્યા છે અને તહેવારોને લઈને ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે અહીંયાથી જે પનીર જે છે નકલી ડુપ્લિકેટ તેવું મળી આવ્યું છે. ફૂડ વિભાગે કહી શકાય કે ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિડ વાપરતા હતા, એસિડિક એસિડ વાપરવાનું માલુમ પડ્યું છે. ત્યારે પામોલીન તેલમાં પનીર બનાવતી ફેક્ટરી જે છે તે ઝડપાઈ છે. મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે પ્રકારે કહી શકાય કે અહીંયા ગઈકાલે જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, તમે જોઈ શકો છો કે અહીંયા જે પ્રકારે આ પામોલીન ઘી તેલના જે છે તે ડબ્બા પણ આપણને અહીંયા જોવા મળી રહ્યા છે. આરોગ્ય મંત્રી સહિતના તમામ લોકોએ અને સ્થાનિક જે કહી શકાય કે સીજે ચાવડા ધારાસભ્ય છે તેમણે પણ આ મુદ્દો જે છે તે મહત્વનો ગણાવ્યો છે અને તેમને પણ કહ્યું છે કે આ જે વ્યક્તિ છે જે દિનેશ પટેલ નામનો તેને છોડવામાં નહીં આવે અને કહી શકાય કે પાસા સુધીની કાર્યવાહી જે છે તેની ઉપર કરવામાં આવશે. પરંતુ આ પ્રકારે જ્યારે હજારો લોકો આવું ડુપ્લિકેટ મસાલા, ડુપ્લિકેટ મરચું અને ડુપ્લિકેટ ઘી આ તમામ વસ્તુઓ જ્યારે પકડાતી હોય છે ને લોકો જે છે તે આરોગતા હોય છે, તેમના સ્વાસ્થ્ય ઉપર મોટી હાનિ થતી હોય છે. પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા. આ તરફ વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં પણ અલગ અલગ 39 જેટલી ડેરીઓ પર તવાઈ બોલાવવામાં આવી, ત્યાં પણ ચેકિંગ કરવામાં આવ્યું. તહેવારોનો સમય છે તેવામાં મીઠાઈઓ પર એક્સપાયરી ડેટ લખવામાં આવી છે કે નથી આવી તે અંગે ચકાસણી કરવામાં આવી. આ ઉપરાંત ભેળસેળયુક્ત વસ્તુઓ તો વેચવામાં નથી આવતી ને તે અંગે પણ ચકાસણી કરવામાં આવી અને તેવામાં 15 જેટલી મીઠાઈઓના નમૂના લેવામાં આવ્યા છે અને ત્યારબાદ કાર્યવાહી પણ કરવામાં આવી છે. અલગ અલગ જગ્યાએ નોટિસ પણ ફટકારવામાં આવી છે એ વેપારીઓને, એ મીઠાઈના વિક્રેતાઓને કે જેમણે એક્સપાયરી ડેટ જે મીઠાઈ પર નહોતી લખી. હવે આ સેમ્પલનો જે રિપોર્ટ આવશે તે તો મહિનાઓ લાગશે તે રિપોર્ટ આવતા. હવે ત્યાં સુધીમાં તો મોટી સંખ્યામાં લોકોએ આ મીઠાઈઓ ખાઈ લીધી હશે. આ સમગ્ર મામલે મયુર સોની પાસેથી વધુ વિગતો મેળવીએ. મયુર.
અંકિત, છેલ્લા 3 દિવસથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફરસાણ અને મીઠાઈની દુકાનો ઉપર ચેકિંગની ધોષ બોલાવવામાં આવી છે. લગભગ 50 કરતાં વધુ દુકાનો છે તેમને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી. 39 જેટલી દુકાનો છે તેમને ત્યાંથી પેંડા સહિતની વસ્તુઓ છે તેનું સ્થળ ઉપર પરીક્ષણ કરાયું હતું. આ ઉપરાંત 15 જેટલા નમૂનાઓ શંકાસ્પદ લાગતા તેમને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવાની કાર્યવાહી છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ 10 કરતાં વધુ દુકાનદારો છે તેમને ત્યાં જે ખાદ્ય પદાર્થ અને મીઠાઈ મળી હતી તેની અંદર એક્સપાયરી ડેટ નહોતી લખવામાં આવી, તો આ માટેની તાકીદ કરવામાં આવી હતી. સાથે જ નમૂના લઈને તેમને લાયસન્સ માટે નોટિસ પણ ફટકારવામાં આવી છે. અંકિત, અહીંયા એ વાત ઉમેરી દઉં કે જે નમૂનાઓ રાજકોટ મહાપાલિકા દ્વારા ચાલુ મહિનામાં લેવામાં આવશે તેના 3-4 મહિના બાદ રિપોર્ટ આવશે અને ત્યાં સુધીમાં તમામ વસ્તુઓ ખાદ્ય પદાર્થો છે એ લોકો સુધી પહોંચી ચૂક્યા હશે અને તે વેચાઈ ચૂક્યા હશે. એટલે 4 મહિના પછી શું ખાધું છે તેની ખબર પડશે અને ત્યારબાદ તેમની સામે કાર્યવાહી થશે. ઇન્સ્ટન્ટ મશીન માટે અને ઇન્સ્ટન્ટ મેજિક બોક્સ સહિતની વસ્તુઓ છે એ મહાપાલિકાના આરોગ્ય વિભાગને આપવામાં આવી છે, પરંતુ કેટલીક મીઠાઈઓ એવી હોય છે કે તેમના માટે કેમિકલ પરીક્ષણ આવશે તો માઇક્રોબાયોલોજી પરીક્ષણ ખૂબ જરૂરી હોય છે. ત્યારે જ ખબર પડે છે કે તેની અંદર ભેળસેળ શું થઈ હોય છે. એટલે આ માટે લાંબા ગાળા સુધી રાહ જોવી પડે છે. તેનું એકમાત્ર કારણ એ છે કે રાજ્યની અલગ અલગ જગ્યાએ જે લેબોરેટરીઓ આવેલી છે તેની અંદર નમૂનાઓનું ભારણ રહેલું છે અને આના કારણે લોકો છે તેમને ખાસ એવી સમસ્યાનો સામનો કરવો પડે છે. સમાચારો તરફ આગળ વાત કરી. રાજ્યમાં વરસાદે હાલના સમયે વિરામ લીધો છે, પરંતુ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓ જે છે તે હજુ સુધી પણ તેમાંથી બાકાત નથી કે જ્યાં પાણીના કારણે અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ખાસ વલસાડની વાત કરીએ તો વલસાડમાં એક બ્રિજ પરથી પાણી આવી જતા લોકોનો સંપર્ક એક જગ્યાએથી બીજી જગ્યાનો કપાયો છે. ધામણીથી કપરાળા અને કુંડાને જોડતો આ બ્રિજ છે. લો લેવલ બ્રિજ પર પાણી આવી જતા કેટલાક વાહનો જે છે તે પણ ફસાયા છે. બ્રિજ પર પાણીનો પ્રવાહ વધતા અહીં વાહનો ફસાયા હતા. જાવેદ ખાન પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ. જાવેદ. જી, આ ધરમપુર તાલુકાનું ધામણી ગામ છે અને એ સામે જે છે એ કુંડા ગામ છે જે કપરાડા તાલુકાને જોડે છે. આ જે લો લેવલનો બ્રિજ છે એ વરસાદમાં નદીની અંદર 4 મહિના ડૂબેલો હોય છે. વારંવારની રજૂઆત બાદ જે છે સરકારે અહીં જે છે બ્રિજ બનાવવાની મંજૂરી આપીને હાલ જે બ્રિજનું કામગીરી પણ ત્યાં ચાલી રહી છે, પરંતુ જે છે હજી પણ ગામ લોકો પાસે કોઈ વિકલ્પ ન હોવાને કારણે તેઓ આજ બ્રિજ પરથી અવરજવર કરતા હોય છે, જેના કારણે એ બ્રિજ અત્યંત જર્જરિત થયો છે ને ત્યાંથી અવરજવર કરતી વેળા તેઓના વાહનો પણ ત્યાં ફસાઈ જાય છે અને તેઓએ હજી પણ આ જ રસ્તેથી અવરજવર કરવી પડે છે. જી જાવેદ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. ને સ્થિતિ ખૂબ જ વિકટ છે. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાએ જે બ્રિજ છે તેની ગુણવત્તાને લઈને સવાલો ઉઠ્યા છે. છોટાઉદેપુર એક એવો જિલ્લો છે કે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં હજુ સુધી મોટા ભાગે રોડ પણ બનેલા નથી, પરંતુ જ્યાં એકલ દોકલ જે બ્રિજ બનેલા છે એ બ્રિજ પણ એટલા જૂના છે કે તે સાવ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. એક બ્રિજ જે છે જે 100 ગામોને જોડે છે, એ 100 ગામોને જોડતા બ્રિજના પુલના જે પાયા છે તે ખુલી ગયા છે, તેમાંથી સળિયા દેખાવા લાગ્યા છે. ખખડધજ હાલતમાં આ બ્રિજ જે છે તે જોવા મળી રહ્યો છે અને સ્થાનિકો કહી રહ્યા છે કે આ પુલને સમારકામની તાતી જરૂરિયાત છે. અહીંયા પણ ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના જે છે તે બની શકે છે, પરંતુ અહીંયા પણ તંત્ર હજુ સુધી ફરક્યું નથી. એ ચોક્કસપણે માપણી થઈ હશે, આ પુલ દેખાયો હશે કે તે પણ જર્જરિત હાલતમાં છે, પરંતુ સમારકામ હજુ સુધી આ બ્રિજનું કરવામાં નથી આવ્યું કે શરૂ પણ નથી થયું. નદી છે ને એટલે આ 2 પુલ અહીંયા છે ને એટલે આ બધા ખાડા પડી ગયા છે કહેવાય. ઉપર તે બધા ખાડા પડી ગયા છે કહેવાય, એટલે કરવા જેવું છે કહેવાય. નીચે આ પાયા એના ધોવાઈ ગયા છે કહેવાય, એટલે આ કર્યું હે ને તો સારું. અમરોલી ગામનો પુલ છે બહુ જૂનો, મેન નદીનો. એના સળિયા નીકળી ગયા છે પણ રિપેરિંગ કોઈ કરતા નહીં. રિપેરિંગ તો કરાવો થોડું ઘણું. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનો આ મેન નદીનો અમરોલી તણખલાને જોડતો આ મુખ્ય પુલ છે. અંદાજિત 100 જેટલા ગામો આગળ જોડાઈ રહ્યા છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો. આ જે પુલ ના ખાસ કરીને આ જો આ સ્ટીલ છે, આ પુલનું આ સ્ટીલ પણ હાલ જોઈ રહ્યા છો જે રીતે તૂટી ગયું છે ને મસ્ત મોટા ખાડા આ આરસીસી સ્ટ્રક્ચર છે. આ જો અંદાજિત 100 મીટરની લંબાઈ ધરાવતા આ પુલમાં મસ્ત મોટા ખાડા પડી ગયા છે. એટલે ક્યાંક ને ક્યાંક ખરેખર તો આ પુલ હવે રિપેરિંગ માંગી રહ્યું છે. ત્યારે ખરેખર છોટાઉદેપુર જિલ્લાનો સ્ટેટ આરએનબી આ પુલના ખાડા ક્યારે પૂરશે ને રિપેરિંગ ક્યારે કરશે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. રાજ્યમાં જે રીતે ગંભીરા બ્રિજની ઘટના બનેલ ત્યારબાદ આખું આરએનબી વિભાગ સફાળું જાગ્યું હતું ને પુલના રિપેરિંગ કામની કામગીરી શરૂ કરેલ. આપણે હાલ જોઈ રહ્યા છો દ્રશ્યો. આ નસવાડી તાલુકાની જીવાદોરી સમાન મેન નદી છે. આ મેન નદીનો અંદાજિત 100 મીટરથી વધુ લંબાઈનો આ પુલ છે, પરંતુ આ પુલના જે મેન નદીના પાયા છે તે ખુલ્લા થઈ ગયા છે. તમે દ્રશ્યો જોઈ રહ્યા છો. જે પાયા છે અંદાજિત 1 મીટર જેટલા ખુલ્લા થઈ ગયા છે. એટલે હવે ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક હવે અહીંના વિસ્તારના લોકોને અહીંયા
આ જે પુલના પાયા ખુલ્લા થઈ ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક હવે રિપેરિંગની અહીંના લોકો છે તે માંગ કરી રહ્યા છે. કદાચ કોઈ ઘટના બને એ પહેલા ખરેખર તો આ સ્ટેટ R&B વિભાગમાં આવે છે આ પુલ, તો સત્વરે આની કામગીરી કરવામાં આવે. ઉપર જે મસ્ત મોટા ખાડા પણ આ બ્રિજ પર પડ્યા છે, સળિયા દેખાય છે, એટલે ક્યાંક ને ક્યાંક હવે રિપેરિંગની માંગ ઉઠી છે. ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. તરફ માણાવદરના ધારાસભ્ય છે અરવિંદ લાડાણી, જેમણે જૂનાગઢ પોલીસ પર આક્ષેપ કર્યા છે હપ્તા લેવાના. હપ્તા લઈને અલગ અલગ ક્લબો કાર્યરત કરવાના તેમણે આક્ષેપ જે છે તે જૂનાગઢ પોલીસ પર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અહીંયા માણાવદર જે પોલીસ સ્ટેશન છે ત્યાં પહોંચ્યા હતા. તેમના સમર્થકો સાથે આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. જુગારની હરતી ફરતી ક્લબ ચાલતી હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે. પોલીસ હપ્તા લઈને આ ક્લબ ચલાવવાની મંજૂરી આપે છે તેવું અરવિંદ લાડાણીએ કહ્યું છે. માણાવદર અને બાટવા પોલીસ દ્વારા આ હરતી ફરતી ક્લબ ચલાવવામાં આવે છે. દિવસના 70,000થી વધુની સેક્શનવાળી આ ક્લબો ચાલે છે તેવી વાત તેમણે કરી છે. મિત્રો, તમારી રજૂઆત આજે મને કલાક પહેલા જ મળી. હું સીધો મારા ખેતરથી આવ્યો, પણ મને છેલ્લા 2 દિવસથી આ ફોનમાં ક્યાંક એવા સમાચાર આવતા હતા કે બાટવા અને માણાવદર પોલીસ સ્ટેશનની અંદર આવતા માણાવદર તાલુકાના ગામડામાં અને 2 સિટીમાં ક્યાંક હરતી ફરતી ક્લબ હાલે. આ ક્લબનું સેક્શન મારી પાસે વાત એ મુજબ એક દિવસનું 70,000 થી 80,000ના સેક્શન વાળી ક્લબો અહીંયા હાલે. આ પોલીસ સ્ટેશન 2ની નીચે હાલે. અને મિત્રો, તમે જે કેસ કયો એમાં વાસ્તવિકતા એવી હોય મારા અનુમાન મુજબ કે ઓલા બધાને રમવાનું છોડ અને સરકારમાં તમારા કેસ કરીને આંકડા દેખાડી દે. એટલે આ બંને પોલીસ સ્ટેશનમાં મિલીભગત ત્યાં ધંધો હાલે છે. લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે, જાહેરમાં નહીં પણ ખાનગીમાં કલબુ અકવે છે અને તમારી પાસે એન કેન ખોટા કેસ ઉભા કરી અને પોલીસ એનું કાર્યવાહી જીવિત રાખવા માંગે છે. કેતન ઓઝા પણ જોડાઈ ગયા છે. કેતન, આ ખૂબ જ ગંભીર આક્ષેપ ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા કરવામાં આવે છે જૂનાગઢ પોલીસ પર અને 2 ખાસ વિસ્તારના જે પોલીસ સ્ટેશન છે તેના પોલીસ કર્મચારીઓ પર કે તેઓ હપ્તા લઈને આ રીતે ચાલતી ફરતી ક્લબો જે છે તે ચલાવે છે. ચોક્કસ અંકિત, કે જે રીતે આક્ષેપ ચલાવવામાં આવી રહ્યા છે તે સ્પષ્ટ રીતે કહી શકાય કે ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સ્પષ્ટ માણાવદર અને બાટવા પોલીસ જેના ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે, ખાસ કરીને 70,000 રૂપિયાનો પર ડે એટલે કે એક દિવસના 70,000 રૂપિયાનું સેક્શન લઈ અને જે હરતી ફરતી ક્લબો ચલાવવામાં આવે છે. એટલે કે કોઈ લોકેશન આપે તો ત્યાં લોકેશન ઉપર માની લો કે કોઈ રેડ પાડે તો ત્યાં કંઈ મળે નહીં. આ તમામ પ્રકારની જે સુવિધાઓ છે તે ક્લબ સંચાલકો છે તેને આપવામાં આવતી હોવાના પણ જે દાવા કર્યા છે. ખાસ કરીને જે રીતે માણાવદર અને બાટવા પોલીસ ઉપર આક્ષેપો કરે છે, ગંભીર આક્ષેપો છે, આ અંગે તેઓ જે તાત્કાલિક માણાવદર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા પોતાના સમર્થકો સાથે અને તેમને પોલીસને પણ સૂચનાઓ આપી હતી કે આજે હરતી ફરતી કરવો છે તે બંધ કરી દેવામાં આવે અને જે હરતી ફરતી જૂનાગઢ જિલ્લામાં જ્યાં પણ હશે ત્યાં પણ તેમને બંધ કરી દેવાની પણ તેઓએ જે છે તે રજૂઆત કરી હતી. ખાસ કરીને તે પોતાના માણાવદર પોલીસ સ્ટેશન જે હદ વિસ્તારમાં આવે છે ત્યાં તેઓ ધરણા પર બેઠા પણ હતા અને ખાસ કરીને જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તમામ બાબતોને લઈને જે ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી છે તે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે. જી કેતન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મનીષભાઈ, ભારતીય જનતા પાર્ટીના વધુ એક ધારાસભ્ય કે જેમણે પોલીસ પર જ આક્ષેપ કર્યા છે કે પોલીસ હપ્તા લે છે અને ચાલતી ફરતી ક્લબ ચલાવે છે. જે રીતે સંદેશના સ્ક્રીન ઉપરના દ્રશ્યો અને ભાજપાના ધારાસભ્યો ઉજાગર કરેલી વાત જે વારંવાર અમે કોંગ્રેસ પક્ષ તરીકે કહેતા હતા કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર, એનો ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર હપ્તારાજ ગામથી લઈને ગાંધીનગર શહેરથી લઈને સચિવાલય સુધી ચાલે છે. સામાન્ય માણસની ફરિયાદ લેવાતી નથી. પોલીસ સ્ટેશન જતા સામાન્ય માણસ ડરે છે અને બુટલેગો અને અસામાજિક તત્વો બેકાબુ બન્યા છે. કોંગ્રેસ વાત કરતી હતી ત્યારે લોકો એમ માનતા હતા કે વિપક્ષ એટલે વાત કરે, ભાજપ વાત ઉડાડે. હવે ભાજપના જ ધારાસભ્ય કહી રહ્યા છે કે હપ્તારાજ ચાલે છે અને હપ્તો કેટલો ચાલે છે એ પણ વાત કરે છે. જુગારના અડ્ડા, ગેરકાયદેસર ધમધમે, દારૂ તો એ રીતે રેલમછેલ છે. 18,000 ગામોમાં એવું એક પણ ગામ નથી જ્યાં દારૂ ન મળતો હોય. ગુજરાતની અંદર એવો એક પણ તાલુકો નથી જ્યાં દારૂની રેલમછેલ નો. ઠીક છે મનીષભાઈ, અમને રોકવા માંગીશ. યજ્ઞેશભાઈ પણ જોડાઈ ગયા છે અમારી સાથે. યજ્ઞેશભાઈ, આ આક્ષેપ થયો છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે જૂનાગઢ પોલીસ પર આક્ષેપ કરી રહ્યા છે હપ્તા લેવાનો. પ્રજાના પ્રતિનિધિ છે અને પ્રજાના પ્રતિનિધિ તરીકે અમને કંઈક એવું લાગ્યું હશે તો અમે રજૂઆત કરીએ છીએ અને પ્રજાના પ્રતિનિધિને રજૂઆત કરવાનો અધિકાર છે. અને બીજું કે કોંગ્રેસ કોઈ શોધી લાવી નથી
આવું થાય છે. ભારતીય જનતા પાર્ટીના પ્રજાના પ્રતિનિધિ છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી રજૂઆત કરી રહ્યા છે. યજ્ઞેશભાઈ, આમાં એવું છે ને કે આવા એકલ દોકલ જ ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના, જે ખુલીને બોલે છે, પરંતુ કાર્યવાહી કોઈ પણ થતી નથી. એવું છે, કાર્યવાહી પણ ચોક્કસ થતી હોય છે અને ધારાસભ્ય પોતાના વિસ્તારની અંદર અથવા તો ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં આવું કામ ચાલતું હોય તો ધારાસભ્યને રજૂઆત કરી. એમાં ખોટું શું કરે તો મનીષભાઈ અત્યારે રાજકીય રોટલા શેકવા આવી ગયા કે ગુજરાતના કોઈ ગામ એવું નથી, આમ એવું નથી. મારે મનીષભાઈ જ્યારે તમારી સરકાર ચાલતી હતી બધા ગામોમાં રામરાજ હતું, બધા ગામોમાં સરબત વેચાતું હતું, કોઈ ગામમાં દારૂ આવતો જ નતો. એટલે મહેરબાની કરીને છે ને, ના પણ એવો ક્લેમ તો ભારતીય જનતા પાર્ટી કરે છે ને યજ્ઞેશભાઈ, કે અમારા રાજમાં રામ રાજ્ય છે. યજ્ઞેશભાઈ, કોંગ્રેસે કદી એવું નથી કીધું કે અમારા રાજમાં રામ રાજ્ય ચાલતું હતું. ભારતીય જનતા પાર્ટી એવો ક્લેમ કરે છે. યજ્ઞેશભાઈ જી, મનીષભાઈ જો જે કહેતા હોય એમનો સ્વાભાવિક, કારણ કે એમને શું છે કે 30 વર્ષથી સત્તા નથી, બરોબર, એટલે કઈ પણ આવો મુદ્દો આવે, અરે ભાઈ એ તો વિચારો કે કોણ રજૂઆત કરે છે, એ તો વિચારો. તમારો માણસ કોઈ રજૂઆત કરતો નથી. ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિ પોલીસ સામે રજૂઆત કરે છે કે ભાઈ આ વિસ્તારમાં આ ચાલે છે તો તમે બંધ કરાવો. આની વાત છે તો આજે સરકાર સમક્ષ રજૂઆત કરે છે કે ભાઈ પોલીસ આવું કામ કરી રહી છે તો પોલીસને સુધારો. તો જે કામ, જે રજૂઆત થતી હોય એ રજૂઆત ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિ કરી રહ્યો છે. તમારામાં એટલી પહોંચ નથી કે તમે રજૂઆત કરી શકો. ભાઈ આ માત્ર ટીવી પર આવીને ભાજપમાં ચાલે છે, ભાજપમાં ફલાણું ચાલે છે, તમારામાં શું ચાલે છે એની વાત કરો ને, અને તમારામાં શું ચાલતું હતું એની વાત કરો. બિલકુલ, મનીષભાઈ જવાબ આપશે એનો. મનીષભાઈ, મને એમ લાગે છે કે યજ્ઞેશભાઈ પોતે વાતને સમજવા તૈયાર નથી, અથવા એમને સત્ય નથી સાંભળી શકતા. ભારતીય જનતા પાર્ટીના સરકારનો ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે ને એના ધારાસભ્ય કેવું એટલે માથાથી કેટલું ઉપર જતું હશે, કેટલી હદે પરિસ્થિતિ વાંચી હશે ત્યારે એમને ધરણા કરવા પડે, કેટલી હદે હપ્તા ખાવ પ્રજા પોલીસ થઈ હશે ત્યારે એને આ પરિસ્થિતિનું નિર્માણ થયું હશે. ધરણા પ્રદર્શન સરકારમાં કાંઈ અસામાજિક તત્વોએ એ રીતે વહીવટ તરીકે કબજો લીધો છે જેના કારણે પ્રજા દાયમાં પોકાય છે, અનેક પરિવારો બરબાદ થાય છે અને પાછું લાજવાત બદલે ગાજી રહ્યા છે ભાજપાના પ્રતિનિધિઓ. મને તો શરમ લાગે છે. અરે ભાઈ, જનતાના પ્રતિનિધિ એમને કીધું, એમને કીધા પછી તો શરમ અનુભવો. હવે તો તમારા ધારાસભ્યો કહી રહ્યા છે, કોંગ્રેસ કહેતો તો હજી કહી શકાય, તમે ખુલાસો કરીને ભાગી જાઓ કે આવું કઈ નથી ચાલતું. જે છટકબારીની કાયમ ભાજપ કામ કરતી, આ તો એટલા જ ચૂંટાયેલો ધારાસભ્ય છે કે ભાઈ ખુલ્લેઆમ દારૂ જુગારના હપ્તાના કેન્દ્રો ગોઠવાય છે, આખું આવું તંત્ર ચાલે છે અને આવું એક જગ્યાએ નહીં અનેક જગ્યાએ ચાલે છે. એના કારણે ગુજરાતની અંદર અનેક પરિવારો બરબાદ થાય છે. એ ચક્કરમાં જુગારના અડ્ડાઓ હોય, દારૂના અડ્ડાઓ હોય, નશાનો કારોબાર હોય કે ગેરકાનૂની કામ, એ ભારતીય જનતા પાર્ટીએ સંપૂર્ણપણે આવા લોકોને સીધો દોર આપ્યો એ રીતે ચાલે છે ને. એ ભાજપના ધારાસભ્ય હવે કહી રહ્યા છે. કોંગ્રેસ તો કે કોંગ્રેસની જવાબદારી બને છે, સાંભળવાની તૈયારી નથી, સમજવાની તૈયારી નથી. એના કારણે ગુજરાતના યુવાધન બરબાદ થયું છે. ગુજરાતમાં દર મહિને એક આખો પરિવાર આ રીતે બરબાદી થઈને પોતે સામૂહિક આત્મહત્યા કરે. ગુજરાતમાં છે જે દૂધની ક્રાંતિ માટે ગુજરાત ઓળખતું હતું ગાંધી સરકાર, એ ગુજરાતમાં આજે ભારતીય જનતા પાર્ટીની સરકારના પાપે અસામાજિક છૂટો દોર આપવાના કારણે દારૂના ટેન્કરો ઠલવાઈ રહ્યા છે. બિલકુલ બિલકુલ, આપ બંનેનો આભાર સમગ્ર માહિતી આપવા માટે. બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આજે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં તેની ઉજવણી કરવામાં આવી. ખાસ અરવલ્લી ખાતે ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં આજે આ દિવસની ઉજવણી કરવામાં આવી છે. અલગ અલગ લોકનૃત્ય જે છે તે તેમણે નિહાળ્યા અને આ દિવસની ઉજવણી રંગેચંગે આજે અહીં કરવામાં આવી. શામળાજી ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી, જેની અંદર આ વિસ્તારના ધારાસભ્ય પીસી બરંડાજી, અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ ભીખાજી ઠાકોર, જુદા જુદા પદાધિકારીશ્રીઓ અને વહીવટીતંત્ર સૌએ મળીને આ કાર્યક્રમની ઉજવણી કરી. આ કાર્યક્રમમાં ભિલોડા અને આજુબાજુના તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો હાજર રહ્યા અને આ કાર્યક્રમને સંપૂર્ણપણે સફળ બનાવ્યો.